હરિઓમ. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણારવિંદમાં સદૈન્ય પ્રણામ. પ્રભાસ તીર્થની સોમનાથ મહાદેવ, ભાલકેશ્વર ભગવાન સહિતની સમસ્ત વિદ્યમાન એ પાવની ચેતનાઓને કોટિશ વંદન. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરમ સન્નિષ્ઠ પરમ ભગવદીય શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને સાગરપુત્ર ફાઉન્ડેશન સમાયોજિત સમસ્ત ખારવા સમાજના પિતૃઓના મોક્ષાર્થે ચૈત્ર માસમાં નવમીથી લઈને અમાવસ્યા સુધીની આ કથામાં સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી દામજીભાઈ ડી ફોફંડી એમની અધ્યક્ષતામાં શ્રી લખમભાઈ ભેંસલા, શ્રી જગદીશભાઈ ફોફંડી, શ્રી તુલસીભાઈ ગોહેલ, શ્રી મોહનભાઈ ભારાવાડા, શ્રી કેતનભાઈ સુયાણી, શ્રી પદમભાઈ માલમડી, શ્રી ગોવિંદભાઈ કુહાડા અને શ્રી ગોવિંદભાઈ વણિક સહિતના ઉપપટેલ શ્રીઓ, પંચ પટેલ, કારોબારી સભ્યો સહિતનું આખું સાગરપુત્ર ફાઉન્ડેશન સમન્વિત વેરાવળ સમસ્ત ખારવા સમાજ આપ સૌનું ખૂબ હૃદયથી સ્વાગત કરે છે, સૌનું અભિવાદન કરે છે. શ્રી જગદીશભાઈ ફોફંડી અને શ્રી લખમભાઈ ભેંસલાને મનોરથી બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે. મનોરથી ચોક્કસ બન્યા છે, પણ આખા સમસ્ત ખારવા સમાજના પિતૃઓનો મોક્ષ થાય એવા સદભાવ સાથે આખું સાગરપુત્ર ફાઉન્ડેશન જોડાણું છે. એમાં પણ આજે એકાદશી, એમાં પણ આજે વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ. એવું કહી શકાય કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય ફક્ત અને ફક્ત ભાગવતજીના રહસ્યો ખોલવા માટે જ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. એવા વલ્લભાચાર્યજીનો આજે પ્રાગટ્ય દિવસ પણ છે અને એ નિમિત્તે આપ સૌને જય વલ્લભાધીશ. કાલે સાગરપુત્ર ફાઉન્ડેશને અને સમસ્ત ખારવા સમાજે અહીંયાથી શ્રદ્ધાંજલિ પાઠવી છે, શોક વ્યક્ત કરી અને જે દિવંગત થયા છે પ્રવાસીઓ એમને ભગવત ચરણ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સોમનાથથી થઈ છે. કાલે આપણે પ્રચેતાઓની કથામાં હતા અને એ પ્રચેતાઓ 10,000 વર્ષ સુધી જેને જલમાં રહી સમુદ્રમાં પ્રવેશ કરી અને શ્રી હરિની આરાધના કરી છે. સમુદ્રમાં પ્રવેશની વાત આવે ત્યારે સીધો દરિયો યાદ આવે. દરિયામાં રહીને એને સાધના કરી તો કેટલી કઠિન હશે. નદીમાં ઊભું રહેવું સરળ છે, પણ દરિયામાં થોડી વાર ઊભા રહો તો મોજું અહીંયા લાગે, પડી પણ જવાય, ડગમગી પણ જવાય. પણ સમુદ્રમાં ઊભા રહીને પ્રચેતાઓ 10 એક સરખા હતા. ખાલી એના શરીરો એક સરખા હતા નહીં, ચહેરો એક સરખો નહીં, બધાના ચિત્ત પણ એક હતા, બધાની વૃત્તિઓ પણ એક હતી. એકાગ્રતા પૂર્વક ધ્યાન, જપ અને પૂજન કરતા રહ્યા. પ્રચેતાઓને આવું કેવી રીતે થયું? એક વખત નારદજીનો ઉપદેશ લઈને સમુદ્ર જેવું એક સુંદર સરોવર હતું, એમની પાસે ગયા બધા. અને જેવા સમુદ્રની બાજુમાં સરોવર હતું ત્યાં પહોંચ્યા પશ્ચિમમાં, એટલે એ નારાયણ સરોવર કચ્છમાં. ત્યાં ધીમે ધીમે મૃદંગ વાગતું હતું, પણવ વાગતું હતું, વાદ્ય વાગતા હતા, દિવ્ય રાગ અને રાગિણીઓ સંભળાતી હતી, ક્રમશઃ મધુર ધ્વનિ સંભળાતો હતો. અને 10 રાજકુમારોને પ્રચેતાઓને આશ્ચર્ય થયું. પ્રાચીન બરહીના પુત્રો છે આ 10 પ્રચેતાઓ, એક સરખા જેવા લાગે 10 ભાઈ.
અને ગાંધર્વો સુયશ ગાઈ રહ્યા હતા અને એની પાછળ પાછળ ભગવાન મહાદેવજી પ્રગટ થયા. અને ભગવાન મહાદેવજી જે પ્રગટ થયા એમણે કહ્યું કે તમારે શરણ લેવું હોય તો વાસુદેવનું શરણ લેવું. ભગવંતમ વાસુદેવમ પ્રપન્ન સપ્રિયો હિ મે, મને સૌથી વધારે પ્રિય મારા નારાયણ છે, તમે નારાયણનો આશ્રય લ્યો, એવું કહી અને મહાદેવજી એને 36 શ્લોકોમાં ભગવાનની એક ઉપાસના માટેનું એક સ્તોત્ર સંભળાયું કે ઇદમ જપત ભદ્રમ વો વિશુદ્ધાનુપનંદના. જે પણ આ સ્તોત્રનો કોઈ પણ વ્યક્તિ પાઠ કરશે અને એ પાઠ કરશે તો એ ચોક્કસ પરમ તત્વનો અનુભવ કરી શકશે. અને આ જે 36 શ્લોકોનું જેને રુદ્ર ગીત કહેવામાં આવે છે, રુદ્રએ જે સ્તોત્ર ગાયું એટલે એને રુદ્ર ગીત કહેવામાં આવે છે. 36 શ્લોકોમાં ભગવાનના નામો છે, બધા અલગ અલગ નામો. નમઃ પુણ્યાય, નમઃ લોકાય, નમઃ અમુષ્મે, નમઃ ભૂરી વર્ચસે, નમઃ પ્રવૃત્તાય, નમઃ નિવૃત્તાય, નમઃ પિતૃદેવાય, નમઃ કર્મણે, નમઃ અધર્મ વિપાકાય, નમઃ મૃત્યવે, નમઃ દુઃખદાય. આ બધા નામ ભગવાનના છે. એવા માટે અનેક નામો આપવામાં આવ્યા છે કે ભગવાન તમારા તત્વનું જ્ઞાન પ્રત્યક્ષ નહીં, અનુમાનથી જ થાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ તમારા તત્વજ્ઞાનનો અનુભવ કરી શકતા નથી. પ્રલયકાયમ કાળમાં પણ આ કાળ સ્વરૂપ એવા પ્રચંડ અને અસહ્ય વેગથી પૃથ્વીને આ ભૂતોથી વિચલિત કરાવી લોકોનો સંહાર કરીને કોઈને ખબર જ પડતી કેમ મૃત્યુ થાય છે. વાયુ એવો બધો વહે, ખબર ન પડે કે કેમ આવે છે. એવો વરસાદ થાય કે બધું આખું જલમાં ડૂબી જાય. તમને તત્વથી જાણવા ભગવાન બહુ અઘરા છે, એટલે અમે શરણાગતિથી આપને જાણીએ છીએ. એવો તમે જો ભજન કરશો તો ભગવાનને જાણી શકશો, એવું કહીને ભગવાન રુદ્રએ પ્રચેતાઓને ઉપદેશ વિકર્ષસી ત્વં ખલુ કાલયાનઃ. આપણે અહીંયા છે ને પ્રિન્ટમાં થોડીક પ્રિન્ટ કાઢી નાખો 50 જેટલી કોપીઓની, અને 50 જેટલી પ્રિન્ટો કાઢીને આપી દો લોકોના હાથમાં. બાકી લોકો સ્ક્રીન ઉપર જોઈ અને આ શ્લોક, અમે ઘણા સમયથી એક એવો પ્રયત્ન કર્યો છે કે બધાના હાથમાં કાગળ રહે. જેમ સત્યનારાયણ ભગવાનની કથા કરવા જાય નો ચોખા હાથમાં આપી દે, એનું મન ચોખામાં જ રહે, એમ પત્રમાં માણસનું મન રહે, પત્રથી બહાર જાય જ નહીં. પત્રનો એક શ્લોક આંખ ઉપર જો સ્પર્શ કરી આવે તો મને એવું થાય કે માણસનું કલ્યાણ થઈ જાય. એમ આંખમાં પ્રવેશ કરતા કરતા હૃદયમાં પણ પ્રવેશ કરશે, હૃદયમાં પ્રવેશ કરતા કરતા તમારી જીહવા ઉપર પણ આવશે. મારા જીવનની કોઈ મને પૂછે કે તમારા જીવનની છેલ્લી ઈચ્છા શું, તો હું એવું કહું કે કોઈ દીકરી રોટલી વણતા વણતા એના મમ્મીને કે આપણે ચાલો એક સૂક્તનો, ઋગ્વેદના એક સૂક્તનો પાઠ કરી લઈએ પછી રસોઈ બનાવીએ. આવું જ્યારે આપણા વિસ્તારમાં થવા માંડે ત્યારે મને એવું થાય કે વાસ્તવિકમાં પ્રભાસ છે. ખાલી આ શ્લોકો નહીં, વેદોના સૂક્તો બોલતા થાય. આ અમારો પ્રથમ ક્રમ છે કે એમાં બધા ભાગવતીના શ્લોકો બોલે. અમારો છેલ્લો ક્રમ છે વેદ મંત્રો બોલે. છેલ્લે બધા સૂક્તોનો પાઠ કરનારા લોકો બને. કમસે કમ મારા ગામમાં તો શીખવાડવું જ છે કે બધા પુરુષ સૂક્ત જાણે. કમસે કમ હું જે વેરાવળમાં અત્યારે રહું છું, વેરાવળમાંના લોકો કમસે કમ સૂક્તના પારાયણ કરતા થાય. ખારવા સમાજના બહેનો રુદ્ર સૂક્તનો પાઠ કરે. નમસ્તે ક્યાં ગયા એક છે, ઉભા તો થાવ. હરિભાઈ, આ આપના ખારવા સમાજનું ગૌરવ છે. રોજ માટે સોમનાથ મહાદેવને અષ્ટાધ્યાયી રુદ્રી સંભળાવે છે, મંત્રો સંભળાવે છે. અને શરૂઆતમાં એમને નહીં ફાવતા પણ અત્યારે ફાવવા માંડી ગયા. બહુ સરસ મંત્રો બોલે. કહેવાનો મતલબ છે એમ સમસ્ત લોકો ભગવાનનું ભજન કરનારા થાય. એવા માટે અહીંયા રુદ્ર પોતે, આપણે એવું થાય કે આપણે ભગવાનનું ભજન કરવું હોય તો ગમે તે રીતે કરી શકીએ. વૈદિક રીતે ભજન થાય એની તો સુગંધ જ કંઈક ઓર છે. એટલે અહીંયા મહાદેવજી રુદ્ર કહે છે. અને રુદ્ર વિષ્ણુની ઉપાસના કરવા માટે કહે. જુઓ તો ખરા, આપણે ઝઘડીએ છીએ પણ ભગવાન રુદ્ર કહે કે તમે વિષ્ણુને માનો, વિષ્ણુ કહે કે તમે રુદ્રને માનો. પરસ્પર દેવતાઓ એકબીજાને સન્માન આપે છે.
વિકર્ષસી ત્વં ખલુ કાલયાન સરેશ લોકાદપી ચંડ વેગો વિકર્ષસી ત્વં ખલુ કાલયાન સરેશ લોકાનતિ ચંડ વેગો વિકર્ષસી ત્વં ખલુ કાલયાન સરેશ લોકાદપી ચંડ વેગો વિકર્ષસી ત્વં ખલુ કાલયાન ભૂતાનિ ભૂતેરનુમેય તત્વો ઘનાવલિર્વાયુરિવાગિશહ્ય ભૂતાનિ ભૂતેરનુમેય તત્વો ઘનાવલિર્વાયુરિવાગિશહ્ય ભૂતાનિ ભૂતેરનુમેય તત્વો ઘનાવલિર્વાયુરિવાગિશહ્ય ભૂતાનિ ભૂતેરનુમેય તત્વો ઘનાવલિર્વાયુરિવાગિશહ્ય સરેશ લોકાનતિ ચંડ વેગો વિકર્ષસી ત્વં ખલુ કાલયાન સરેશ લોકાનતિ ચંડ વેગો વિકર્ષસી ત્વં ખલુ કાલયાન વિકર્ષસી ત્વં ખલુ કાલયાન વિકર્ષસી ત્વં ખલુ કાલયાન મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું તારી નજર છે દર્દનું અલમ દિલમાં ફસાયેલો કાંઠો એ તું હરેક જન્મથી માગી કસમથી ત્યારે જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે સાથે તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું તારી નજર છે દર્દનું મલમ દિલમાં ફસાયેલો કાંટો એ તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું તારી નજર છે દર્દનું મલમ દિલમાં ફસાયે એ કાંઠો એ તું આખો દરિયો અને છાંટો એ તું મારા નાનકડા એવા કામમાં પણ તું જ મારા માટે સર્વસ્વ અને આખો દરિયો મારું મોટું કાર્ય થાય તો એમાં પણ તું મારા માટે નાનામાં નાનો પણ છે ને તું અણોર અણિયાન મહો મહિયાન મહતો મહિયાન તું અણુમાં અણુ જેવડો પણ છે ને મોટા મહતો મહિયાન મોટા મોટો પણ છે તું મારા માટે નાનકડા એવા કામમાં પણ તું મને સહયોગ આપે ને મોટા કામમાં પણ સહયોગ આપે તું મારા માટે આખો વિરાટ સ્વરૂપ પણ છું ને તું મારા માટે હૃદયમાં રહેવા વાળો પણ છે એટલે તું આખો દરિયો અને છાંટો એ તું આપણે 2 દિવસ પહેલા સાંભળી ગયા કે તું મારો દરિયો અને કાંઠો એ તું કાંઠો ને દરિયાની વાત આજે છે તું આખો દરિયો અને છાંટો એ તું મારા માટે વિરાટ પુરુષ પણ તું છે મારા હૃદયમાં રહેવા વાળો પણ તું જ છે તું મારા માટે અતિ મોટા મોટો મહાન મારા માટે પરમાત્મા છો પણ મારા માટે મારા હૃદયનો ટુકડો પણ છો મારા હૃદયનો છાંટાનો મતલબ એ થાય કે જેમ છાંટો એક નાનકડું એવું હોય નાનકડી એવી બાબતમાં પણ તું મને ક્યારે છોડતો નથી
એટલે તું મારા હૃદયમાં રહેવા વાળો પણ છે, તું મારા માટે વિરાટ પણ છે, તું મારા હૃદયના નાનકડા એવા સ્થાનમાં પણ રહેવા વાળો છે ને આખા બ્રહ્માંડમાં વિરાટ રૂપે પણ રહેનારો છે. એટલે શબ્દ વાપરો છે, તું મારો દરિયો ને કાંઠો એ તું, તું આખો દરિયો ને કાંઠો એ તું, તારી નજર છે દર્દનું મલમ, દિલમાં ફસાયો ને કાંઠો એ તું, હર એક જન્મ કી માગી કસમથી પ્યારે મરણી આગળી રોશની, જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ક્યારે સાથે જવું હોશથી, તું મારો દરિયો ને કાંઠો એ તું, તું આખો દરિયો ને છાંટો એ તું, તારી નજર છે દર્દનું મલમ, દિલમાં ફસાયો ને કાંટો એ તું, દિલમાં ફસાયો એ કાંટો એ તું, દિલમાં ફસાયો એ કાંટો એ તું, દિલમાં ફસાયો એ કાંટો એ તું, સએષ લોકાન અતિચંડ વેગો. લોકાન લોકોને અતિચંડ વેગ, અતિ પ્રચંડ વેગથી પૃથ્વી, તેજ, જલ, વાયુ, આકાશ એ બધા ભૂતોને બધા ભૂતોથી વિચલિત કરાવીને ઝપાટાઓથી વાદળો વડે જ વાદળોને વેરણછેણ કરીને એટલો બધો વરસાદ વરસાવો છો કે ચારે તરફ જલ જલ અને જલ ભરાઈ જાય, બધું જલમય થઈ જાય એવા પરમાત્મા તમે છો. એટલે ભૂતાની ભૂતેર અનુમેય તત્વો, બધા તત્વોને એક ભૂતને બીજા ભૂત સાથે જોઈન્ટ કરીને બધું એકાગ્ર કરી નાખવામાં આવે, એકમાં સમાઈ જાય છેલ્લે. એટલે તમને તમારા તત્વજ્ઞાનને પ્રત્યક્ષ તો નહીં પણ અનુમાનથી જ જાણી શકાય હે પરમાત્મા. એટલે આપના ચરણોમાં વંદન કરીએ છીએ હે પ્રભુ. એવા પરમાત્મા વાસુદેવ છે. હે બ્રહ્મન, આ સગળું જગત રુદ્ર કાળ રૂપ ભયથી વ્યાકુળ છે. એ સમયે જો વિશુદ્ધ સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાનને ચિત્તમાં જોડી રાખીને જો આ સ્તોત્રનો કોઈ પણ પાઠ કરે તો એનું મંગળ થાય છે. એટલે ઈદમ જપત ભદ્રમ વો વિશુદ્ધાનુપનંદના. હે રાજાના દીકરાઓ, કોઈ વિશુદ્ધ ભાવથી આને જપે એનું કલ્યાણ થઈ જાય. 36 શ્લોકોમાં નામ આપ્યા અને એ રુદ્રએ જે સ્તોત્ર ગાયું એને રુદ્રગીત કહેવાય. આ લોકોએ રુદ્રગીતનું જ અનુષ્ઠાન કર્યું સમુદ્રમાં રહીને. કોઈ મને કે સમુદ્રમાં સ્નાન કરવા જાય તો કોનો જપ કરવો જોઈએ? હું કહું રુદ્રગીતનો જપ કરવો જોઈએ. આ 36 શ્લોકો છે, એ 36 શ્લોકો ન આવડે તો તમે અમુક નામો યાદ રાખી લો. ઓમ નમઃ પુણ્યાય એવું બોલાય દરિયામાં સ્નાન કરતા કરતા. ઓમ નમઃ લોકાય એમ સ્નાન કરાય. ઓમ નમઃ અમુષ્મે, ઓમ નમઃ ભૂરી વર્ચસે, ઓમ નમઃ પ્રવૃત્તાય, ઓમ નમઃ નિવૃત્તાય, નમઃ પિતૃદેવાય. એવા ભગવાનના નામ લેતા લેતા કોઈ સમુદ્રમાં ઉભા રહીને જપ કરે તો ચોક્કસ વાસુદેવ એની પર કૃપા કરે. અને એ વાસુદેવજી કૃપા કરે એટલે ભગવાને કૃપા કરી 10,000 વર્ષ સુધી સ્થિર રહી શક્યા સમુદ્રમાં. અને નારાયણ જેના ઉપર પ્રસન્ન થાય, જેના દીકરાઓ ખૂબ તપ કરે એના બાપ ઉપર કૃપા થઈ જાય. પહેલા વહેલા તમે ભજન કરો એમાં સૌથી વધારે જો કોઈ રાજી થતું હોય તો તમારા મા બાપ રાજી થાય. એ હાજર હોય કે ન હોય પણ એ ચોક્કસ રાજી થાય. અત્યારે સાગરપુત્ર ફાઉન્ડેશન આ કથા કરી રહ્યું છે ખારવા સમાજના સમસ્તના પિતૃઓના મોક્ષાર્થે. ત્યારે અત્યારે આમાં જેટલા લોકો બેઠા હશે એના પિતૃઓ એટલા રાજી થતા હશે કે આ કોઈ ભજન કરી રહ્યું છે. જેનો દીકરો તપ કરે એના પિતાજી ખૂબ રાજી થાય, ગમે ત્યાંની ચેતના હોય. અહીંયા તપ આ લોકોએ કર્યું. ભગવાન નારાયણે અને આશીર્વાદ પણ આપ્યા, પણ નારાયણે કૃપા કોના ઉપર કરી? એના પિતાજી ઉપર, પ્રાચીન બરહી ઉપર. પ્રાચીન બરહી પાસે જઈને એ ખૂબ યજ્ઞ કરતા અને પ્રાચીન બરહીને જઈને જે ઉપદેશ આપ્યો, અદ્ભુત ઉપદેશ હતો. એ ઉપદેશ નારદજી આપ્યો છે, જેને કહેવાય પુરંજન આખ્યાન. પુરંજન આખ્યાન તો બહુ લાંબુ છે, પણ સરળમાં સમજો કે કોઈ 2 મિત્રો હતા અને 2 મિત્રો આમ હિમાલયના દક્ષિણ દિશામાં ગયા. એક મિત્ર એમાં ફસાઈ ગયો,
એક મકાન જોયું, એમાંથી સુંદર સ્ત્રી નીકળી, એની સાથે 10 સૈનિકો નીકળ્યા. એ એક નગરમાં રહેતી હતી, 9 દરવાજા વાળું નગર હતું, એની આગળ 5 ફેણ વાળો નાગ રક્ષા કરતો હતો. ઓલી હસતી હસતી કહે કે હું પતિ શોધું છું. આ એની પાછળ પાછળ જતો રહ્યો. મિત્રએ બહુ ના પાડી કે રેવા દે, તો એ ઓલો ઘરમાં જતો રહ્યો. આટલો બધો એ પત્નીમાં મોહિત થઈ ગયો કે આખો દિવસ પત્નીને રાજી કરવામાં. એમાં એને ખબર ન રહી કે ક્યારે ચંડવેગ નામના રાજાએ એની ઉપર આક્રમણ કરી દીધું. 1100 એને પુત્રો થયા, અને એક શતાન્યેકાદશ વિરાડા યુષો અધર્મથા ત્યગાત, અને દ્રુહિતુર દશોત્તર શતમ, 110 પુત્રીઓ થઈને 1100 પુત્ર થયા. એને ખબર ન પડી, ઘણા બધા વર્ષો વીતી ગયા. ચંડવેગે એના ઉપર 360 ગાંધર્વો ને 360 ગાંધર્વી સાથે યુદ્ધ કર્યું ને યુદ્ધ કરતા કરતા વિચાર આવ્યો કે હું મરી જાય તો મારી પત્નીનું શું થાય. સતત પત્નીમાં જ રેચો પેચો રહેતો હતો. એમાં એ મરી ગયો. અંતકાળે જેનું સ્મરણ કર્યું એ જ જે પુરંજન હતો, એ પુરંજન મૃત્યુ થયું, એટલે બીજા જન્મમાં સ્ત્રીનો જન્મ મળ્યો. વિદર્ભ દેશના રાજાને ત્યાં જન્મ લીધો. એનું નામ હતું વૈદર્ભી. પાંડ્ય નરેશ મલયધ્વજ યુદ્ધ ભૂમિમાં બધા સામે લડતા લડતા એની સાથે એના પિતાજીએ લગ્ન કરાવી દીધા. વિદર્ભના રાજાએ લગ્ન કરાવ્યા આ વૈદર્ભીના પાંડ્ય નરેશ સાથે, મલયધ્વજ સાથે. મલયધ્વજ પણ ભજનાનંદી હતો. એણે મલય પર્વત ઉપર જઈને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી. એવી બધી આરાધના કરી કે બેસી ગયો એ સાધનામાં. ભગવાન શ્રી કૃષ્ણની સાધના આરી રાધ ઈશુ કૃષ્ણમ સ જગામહ કુલાચલમ. ભગવાન કૃષ્ણનું ભજન કરતા કરતા એનું શરીર છૂટી ગયું, અને એની પત્નીએ જોયું કે તો એનું શરીર આખું છૂટી ગયું. રડવા માંડી કે હું મરી જાઉં. ત્યારે ફરી ઓલો એનો મિત્ર આવ્યો, એનું નામ હતું અવિજ્ઞાત. અવિજ્ઞાતે આવીને સમજાય, તું ગયા જન્મમાં મારો મિત્ર પુરંજન હતો, ફસાઈ ગયો ઓલા મહેલમાં ઓલી સ્ત્રીમાં, એટલે તારે પાછું જન્મ લેવો પડ્યો સ્ત્રીમાં. તું તો મારો મિત્ર છે, મારી સાથે રહેવા વાળો. બસ એટલી કથા છે પુરંજન. આ પુરંજનની કથાને આજ કંઈક નવી દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કર્યો. દર વખતે પુરંજન આખ્યાનું પ્રસ્તુત કરું ત્યારે એક નવો દ્રષ્ટિકોણ રજૂ કરું. દર વખતે એકની એક વ્યાખ્યા ને એકની એક કથાઓનો દ્રષ્ટિકોણ હોય તો લોકોને એવું થાય કે હવે આમ જ આવશે. તમે 50 કથા અમારી સાંભળી લ્યો તો લગભગ લોકો કહી દે કે હવે હા આવશે. પણ તમે 50 નહીં, 55 નહીં, 500 સાંભળો તો એમાં ફેર ન પડે. તમને દર વખતે નવું મળે. હું આજે સાવરકુંડલા ગયો હતો, ઉનામાં ગયો હતો. 2 કથાઓમાં જ્યાં અમે કથા નથી આપી શક્યા, અહીંયા અમે હાજરી આપી સવારમાં. જ્યાં નથી હાજરી આપી, જ્યાં આપી નથી શક્યો કે કથા, ત્યાં મેં હાજરી આપી છે. છતાં પણ હું ત્યાંથી આવ્યો. પહેલું વહેલું મેં કામ સ્વાધ્યાય કરવાનું કર્યું. પહેલું વહેલું સ્વાધ્યાય કર્યું. સ્વાધ્યાય કર્યા વિના વ્યાસપીઠે આવવું એ પણ યોગ્ય નથી. એટલે દર વખતે શ્લોકો પણ તમે સ્ક્રીન ઉપર જોવો તો નવા જ હોય. તમે યુટ્યુબમાં જો તો શ્લોકો નવા, એનું ચિંતન નવું. એટલે આજે એક નવા દ્રષ્ટિકોણથી પુરંજન છે જીવાત્મા છે, ને અવિજ્ઞાત છે એ પરમાત્મા છે. પરમાત્મા ને જીવાત્મા એ બંને સાથે રહેવા વાળા છે. પણ જીવાત્મા કેવું વિચારે, એ 9 દરવાજા વાળું મકાન જુએ. એટલે 9 દરવાજા વાળું મકાન એટલે શરીર. આ શરીરને જુએ અને એમાં રહેલી બુદ્ધિને જુએ. એ બુદ્ધિ એટલી બધી સુંદર હોય કે હું કોઈને પરણવા માંગુ એટલે બુદ્ધિ સાથે જીવાત્મા જોડાઈ જાય, સીધો અંદર પ્રવેશ. પછી બુદ્ધિ સાથે જીવાત્મા એટલો બધો જોડાઈ જાય કે બુદ્ધિ જેમ કહે એમ બુદ્ધિની સાથે જ રહે. બુદ્ધિને નવે નવી યુક્તિ સુજાડતી જાય. અને જે બુદ્ધિ સાથે જેવો જીવાત્મા એંટ થાય એટલે ઇન્દ્રિયોની વિકારો ઉત્પન્ન થાય. 1100 માણસના જીવનમાં રોજ માટે 1100 થી વધારે વિકારો ઉત્પન્ન થાય. હાથના 10 વિકારો, પગના 20 વિકારો, એમ આંખના, કાનના, બધી ઇન્દ્રિયોના 100 થી વધારે વિકારો છે. આ હાથ 10 વિકારો તરફ જઈ શકે. એટલે એ એના પુત્રો છે, ઇન્દ્રિયોના વિકારો. અને બુદ્ધિની ઈચ્છાઓ, 110 ઈચ્છાઓ રોજ થાય. જીવાત્મા બુદ્ધિમાં ફસાઈ જાય પછી એને ખબર નથી પડતી. પોતાની જાતને માનવા માંડે કે હું ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા છું, હું કથાવાચક છું, હું અહીંયા રહું છું, હું આમ કરું છું, હું આમ કરું છું. એમાં ને એમાં ફસાડ રહે. એટલે પાછા એ જે હું કરીને કર્મ થાય એ કર્મ ભોગવવા માટે પાછું આવવું પડે. અને એને પછી વૈદર્ભી પણ બનવું પડે, એને સ્ત્રી પણ બનવું પડે, જીવાત્માને ભોગવવા આવવું પડે.
એનો પતિ મલય ધ્વજ હતો, એ સાધનામાં લઈ ગયો એને કે હે જીવ, તું સાધનામાં જા, જીવનની સાચી શાંતિ ક્યાંક મેળવવી હોય તો બસ એકમાં જ મળી શકશે ને એ બીજા કોઈમાં નહીં, ભગવાનના ભજનમાં જ શાંતિ મળી શકે. એવું એને સમજાવ્યું પણ આ સમજી ન શકી. પતિની સેવા કરવામાં રહી, એને આકર્ષણ, શરીરનું આકર્ષણ હતું, એ સમજી ન શક્યો. એનો મિત્ર પાછો આવીને સમજાવે, એનો પતિ મરી ગયો, એને ચિતા આપવા માટે તૈયાર થઈ રડતી, ત્યારે સમજાવ્યું તું મારો મિત્ર છે પુરંજન, તું જીવાત્મા છે, પરમાત્મા સાથે રહેવા વાળો, તું આમ રડ નહીં. પણ આ જીવ ત્યારે સમજે, અનેક જન્મોમાં અનેક કષ્ટો ભોગવે ને ત્યારે જીવ સમજે. આપણે એમ થાય કે એટલો બધો પરમાત્માને એનો ભક્ત વાલો હોય, પરમાત્માને જીવાત્મા એટલો બધો વાલો હોય તો એટલા દુઃખ ભોગવવા માટે શા માટે મોકલે? આ સંસારને દુઃખાલય કહેવામાં આવ્યું છે, તો ભગવાને એના જ પોતાના અંશને દુઃખાલયમાં શા માટે મોકલે? એ દુઃખ ભોગવી ભોગવીને એ પરિપક્વ થઈ જાય ત્યારે એને સમજાઈ જાય. આપણે નથી કહેતા કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આપણે એમ થાય કે આમ નહીં સમજે ને, ઠેબા ખાઈને સમજે. તમે જીવનમાં ઘણી બધી ભૂલો કરો, પછી જે સમજદારી આવી જાય, એક વખત કોઈને ઉછીના પૈસા આપો, એ પાછા ન આપે ને પછી સમજાઈ જાય કે કોઈને અપાય નહીં, પેલાથી ન સમજાય. એમ આ જીવાત્મા વારંવાર દુઃખ ભોગવે પછી એને સમજ પડી જાય કે હું જેટલા પણ આ બધા કર્મો કરું છું, હું કરીને કર્મ કરું છું, એ બધા કર્મો મારે ભોગવવા આવવા પડે છે. એટલે માણસ ક્યારેય હું કરીને કર્મ, જેટલું પણ કર્મ કરો એ બંધન રૂપ થાય. સત્કર્મમાં પણ તમે હું ન કરો તો પછી દુષ્કર્મમાં પણ હું ન જાગે. પેલા તો સત્કર્મમાંથી દૂર કરવું પડે. અને એવું કરવું હોય તો કેમ કરાય? સામૂહિક કામ. સામૂહિકમાં જે લોકો જે કંઈ ભોગવે, એ સામૂહિકમાં કામ કરો ત્યારે કોઈને એવું ઊંચું ન આવે કે હું કરું છું. સાગરપુત્ર ફાઉન્ડેશનની સૌથી બ્યુટી એ છે કે કરતા ભલે ગમે તે હોય, પણ નામ આપે આખા ખારવા સમાજનું. કરે છે સાગરપુત્ર ફાઉન્ડેશન, પણ સમસ્ત ખારવા સમાજના પિતૃઓના મોક્ષાર્થે. આમાં લોકોને એક પણ વ્યક્તિને એવો ભાવ ન થાય કે આ મારું છે, મારું નહીં, અમારું છે. એમાં કરતાપણું નીકળી જાય. જેને કરતાપણું જેના જીવનમાં નીકળી જાય એને એક પણ કર્મ ભોગવવું ન પડે. કરતાપણાનો ભાવ આવે તો જ સાક્ષી ભાવમાં તમે જીવો તો ક્યારેય તમને એક પણ કર્મ બંધાય. એટલે લોકો ગુરુ બનાવે છે કે મારા ગુરુ જેમ કહે એમ હું જીવીશ. એનો મતલબ છે કે પોતાનો કરતા ભાવ હાલે જ નહીં. કરતા ભાવ ગુરુના આદેશ પ્રમાણે જીવન જીવતા કરતાપણું નીકળી જાય, કરતાપણું નીકળી જાય એટલે એક પણ કર્મ બંધન યુક્ત ન થાય. શા માટે છેડાછેડી બાંધે, વરમાળા જોડવામાં આવે, પત્ની કહે કે આજ પછી હું તમારી સાથે જોડાઈ ગઈ છું, તમે જેમ કહેશો એમ કરીશ, એના પતિને કહે. એમ કહેતા કહેતા સ્ત્રીઓનો કરતા ભાવ હટી જાય, અને કરતા ભાવ હટી જાય સ્ત્રીઓને પાછો જન્મ લેવો ન પડે, સ્ત્રીઓને ભોગવવા આવવું ન પડે. બધા કે સ્ત્રીઓની સંખ્યા ઓછી કેમ થઈ ગઈ? એ ઓછી થઈ જાય એને ભોગવવું જ ન પડે. મોટે ભાગે બીજાને કરતા ભાવ, મારાથી ઉપર મારા પતિ, એ જેમ કે એમ હું જીવીશ, એમ કરતા ભાવ હટી જાય એટલે મોટે ભાગે મોક્ષ થઈ જાય. આપણે કહીએ ને ભગવાનની ઈચ્છા વિના પાંદડું ન લે, એનો મતલબ એક જ થાય, ભગવાનની ઈચ્છાથી થાય, પોતાનો કરતા ભાવ છૂટી જાય. કરતા ભાવ છોડવા માટેની આખી પદ્ધતિ છે. અને કરતા ભાવ છોડવો હોય તો એક રીતે જ થાય, તમે ભગવાનનું ભજન કરો. અને એટલું બધું ભજન થાય કે ભજન કરતા કરતા તમને કરતા ભાવ છૂટી જાય. અને જીવનની સાચો આનંદ અને સાચી શાંતિ જો કોઈમાં હોય તો એ એકમાં જ છે, ને એ છે ભજનમાં. જે પોતાની રીતે ભજન કરે, ભજન કરનાર વ્યક્તિ જે છે એને પરમ શાંતિનો અનુભવ થાય. એટલે જ કવિઓ પણ કહે છે હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, કૃષ્ણ ભજન બિના સુખ શાંતિ નહીં, કૃષ્ણ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ 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 ભજન બિના સુખ શાંતિ નહીં.
હરિ નામ વિના આનંદ નહીં. હરિ નામ વિના આનંદ નહીં. નામ વિના આનંદ નહીં. હરિ નામ વિના આનંદ નહીં. સતત હરિનું નામ રાધે 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 કૃષ્ણ 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 એવું કરતા કરતા કોઈ પણ નામ લઈ લ્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નારાયણ 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 એવા એક પણ રામ 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 એવા નામ લેતા લેતા ભજન કરતા કરતા તમને એક દિવસ કરતા ભાવ તમારા જીવનમાં જતો રહે. અતિ ભજનાનંદી પુરુષ હોય ક્યારે એમ નહીં કે મેને કિયા, ક્યારેય નહીં. જે સંતોનું ભજન પાકી ગયું બોલે ये तो हमने किया, आप सब लोगों ने किया. એ પોતે કરેલું હોય તો બીજા પર ઢોળી લે. બધું કરવા છતાં પણ પડદાની પાછળ રહી પોતાનું નામ ક્યાંય એક પણ જગ્યાએ ઘોષિત ન કરે. એવું જ્યારે જ્યારે પણ થાય ત્યારે સમજવાનું કે કરતા ભાવ એના જીવનમાંથી હટી ગયો છે અને એ ભજન વિના હટે નહીં. ક્યારેક બહારથી દેખાવ કરવા જાય કે નહીં નહીં મારું નામ નહીં મારું નામ નહીં, તો એ અંદરથી ક્યાંક એમ થાય કે ક્યાંક નામ નથી આવ્યું. અંદરથી ખલબલાટ થાય કે નામ ન આવ્યું, આપણે એટલું બધું કર્યું નામ ન આવ્યું, એવો ખલબલાટ થાય. ભજન હોય તો તમને લેશ માત્ર પણ ન થાય. કોઈ કદાચ તમે ગમે એટલું કર્યું હોય તમારું નામ કદાચ ન લીધું હોય. અમારા ઉમરેઠી ગામમાં ઘણા બધા યુવાનોએ કામ કર્યા પણ હું યુવાનોના નામ જ લેતા ભૂલી ગયો. ઘણા બધા એવા હતા કે જેને બહુ અતિ મહેનત કરી, હું એ નામ લેતા જ ભૂલી ગયો. પણ એમાંથી એક પણ વ્યક્તિએ એવું ન કીધું કે તમે દાદા અમારું નામ ન બોલ્યા. ભજન જ્યારે વધે, ભજન જ્યારે ગોપીઓએ કથા કરી, એક પણ ગોપીઓની મેં ચર્ચા નથી કરી. ભજન જ્યારે વધે ત્યારે ભજન વધે ત્યારે બધામાં તમને આનંદ મળવા મળે, તમને માન મળે, તમને અપમાન મળે, તમારી ઉપર કોઈ રાગ કરે, કોઈ દ્વેષ કરે, તમારી ઉપર ક્રોધ કરે, તમારી ઉપર કોઈ ઈર્ષા કરે, તો એ તમને આનંદ આવવા માંડે. સમજી લેવાનું કે ભજન પાકી ગયું છે. અને ભજન પાકી ગયું એની છેલ્લી કક્ષા કરતા ભાવ હટી જાય. કહેવાનું કે ભજન પાકી ગયું છે. કરતા ભાવ હટી જાય એ ભજનની છેલ્લી કક્ષા છે. અહીંયા કેશોદમાં રતિ દાદા કરીને હતા, એનું એક જ સૂત્ર હતું કે સાક્ષી ભાવ સાક્ષી ભાવ સાક્ષી ભાવ સાક્ષી ભાવ. સાક્ષી ભાવમાં જીવો. જેવી રીતે તમે પિક્ચર જોતા હોય, તમે પિક્ચરમાં કંઈ કરી શકો? તમે ધારો કે ના 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 અભિનેતાને મારવા માટે, એ ફિલ્મના હીરોને મારવા માટે ઘણા બધા રાક્ષસો, ઘણા બધા ગુંડાઓ આવી જાય, વિલન આવી જાય, તો આપણે એમાં કંઈ કરી ન શકીએ. એના પરિવાર ઉપર એટલો ત્રાસ થાય, આપણે કંઈ કરી ન શકીએ. તમારે સાક્ષી ભાવથી જોવું પડે. જેમ સિનેમા જોતા હોય ને એમ જગતને જોવા માંડો. મોટા ભાગના બધા કામ થઈ ગયા. સિનેમા જેમ સાક્ષી ભાવથી જોતા હોય, એમ સિનેમા જોઈને એમાં જે ઘટના હતી હોય તમે આનંદથી માણતા હોય, એમ આ જગતને પણ આનંદથી માણવા માંડો. કરતા ભાવ હટી જાય. આ છેલ્લો ભાવ છે, આને કહેવાય સાક્ષી ભાવ. જે ઘટના થાય ઘટનાને માણતા જ રહ્યો. ભગવાનને ફરિયાદ પણ ન કરો અને ભગવાનને થેન્ક્સ પણ ન કહો. આવો ભાવ જાગૃત થઈ જાય. એવો ભાવ જાગૃત કરવા માટે જીવને ભગવાન મોકલે છે. અને એવો ભાવ સાક્ષી ભાવ થઈ જાય એટલે જીવાત્મા પરમાત્મા બનતા વાર જ નથી લાગતી. કૃષ્ણ પરમાત્મા એવા માટે છે, કોઈ વિચાર કરે કે ના ના એ અવતારને અમે માનતા નથી, પણ અમારા કૃષ્ણ એ બધું સાક્ષી ભાવથી જોયું છે. તમામ બાબતોને સાક્ષી ભાવથી જોઈ છે. આ ભાલકામાં, આ પ્રભાસમાં આખા પરિવારને એની સામે જતા જોયા. અરે પુત્રોને પૌત્રોને એની નજર સામે સાક્ષી ભાવથી જોતા રહ્યા. એક પણ એવી બાબત નહીં જે બાબતને પોતાના પરિવારને પોતાની સામે જતા જોઈ. સાક્ષી ભાવ. અરે અહીંયાથી મૌસલ પર્વ મહાભારતમાં છે, અહીંયાથી ભગવાન પાછા દ્વારિકા ગયા કે બધા યાદવો જતા રહ્યા. પિતાશ્રી હવે બલરામ ભૈયા પણ જતા રહ્યા ને હવે હું અહીંયા જતો રહેવાનો છું. મેં સાક્ષી ભાવથી પિતાજી બધું જોયું. તમે પણ સાક્ષી ભાવથી જોજો. એક દીકરો બાપને કહેવા માટે છે તમે સાક્ષી ભાવ. અને કૃષ્ણ કહીને ગયા પણ પછી વસુદેવ પણ સાક્ષી ભાવથી જોતા રહ્યા. જેનો આખો પરિવાર જતો રહ્યો, જેના પુત્ર જતા રહ્યો, જેનો પુત્ર એને કહેવાય હોય કે અમે પણ જતા રહીને, એ વસુદેવજી આંખમાંથી એક પણ આંસુ ન પાડે, સાક્ષી ભાવથી જોયા કરે. વિચારો, આ સાક્ષી ભાવ લઈ આવવાની વાત છે. એટલે આ સાક્ષી ભાવ ભજનથી આવે. જે ભજન કરે એના જીવનમાં એવો સાક્ષી ભાવ આવે.
જપ ધ્યાન વિના સંજોગ નહીં. જપ ધ્યાન વિના સંયોગ નહીં. જપ ધ્યાન વિના સંજોગ નહીં. ધ્યાન વિના સંયોગ નહીં. પ્રભુ દર્શ વિના પ્રજ્ઞાન 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 નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ 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 નહીં. આ મલય ધ્વજ સાથે વૈદર્ભી આ વખતે ભજન કર્યું હતું. મલય ધ્વજ મલય પર્વત ઉપર જતો રહ્યો હતો અને મલય પર્વત ઉપર જઈને જે એને ભજન કર્યું મલય ધ્વજે, એ ભજન કરતા કરતા એની પત્નીએ પણ ભજન કર્યું અને ભજન કરતા કરતા હવે સાક્ષી ભાવ ઊભો થઈ ગયો. એટલે એને આ આવેલા અવિજ્ઞાત નામના મિત્રની વાત સ્વીકારી લીધી. પરમાત્માના શાસ્ત્રો, પરમાત્માની વાતો, પરમાત્માની આ બધી બાબતો તમને ત્યારે સમજાય, ક્યારે સમજાય કે તમારા જીવનમાં સાક્ષી ભાવ આવી જાય અને એ સાક્ષી ભાવ ભજનથી જ આવે. અને એ ભજન એટલે નામ સ્મરણ, નામ સ્મરણથી સાક્ષી ભાવ જાગે છે. આ પુરંજને આખ્યાન સાંભળી અને આને ખબર પડી ગઈ છે કે ઓહો, પ્રચેતાઓએ પણ લાંબા સમયથી મારીશા સાથે લગ્ન કરીને અંતે એ પણ ભગવાનના ધામમાં ગયા, એના પિતાજી પણ ભગવાનના ધામમાં ગયા. આ બધું સમજીને અને પોતાના ધામમાં વિદુરજી પણ ગયા છે. વિદુરજીને ખબર પડી ગઈ કે હવે મારે સાક્ષી ભાવમાં જીવવાનું, ગમે ત્યાં જીવવું. હવે તો હસ્તીના પૂરમાં જીવવું કે હરિદ્વારમાં જીવવું મારા માટે બધું સરખું છે. એકવાર સાક્ષી ભાવ ઊભો થઈ જાય, બ્રહ્મ જ્ઞાન એને જ કહેવાય. મૈત્રેય અને વિદુરનો જે સંવાદ હતો, જે વિદુરજી મૈત્રેય પાસે બ્રહ્મ જ્ઞાન લેવા ગયા હતા, અહીંયા એનો છેલ્લો સંવાદ પૂરો થાય. બ્રહ્મ જ્ઞાન એટલે બીજું કોઈ નહીં, સાક્ષી ભાવ. સાક્ષી ભાવ સાથે બધું જોતા રહ્યો, કરતા ભાવ તમારા જીવનમાં ઊભો જ ન થાય, મોક્ષ તમારા હાથમાં છે. આ મોક્ષ પ્રકરણ છે. આપણે એમ થાય કે એમ સાક્ષી ભાવમાં જીવ બધું જોતું કેમ રહેવું, જે પણ ખાય કંઈ આપણે ચિંતા ન થાય, એવી સ્થિતિ ઊભી કેમ કરવી? એ ભજનથી થાય. હવે આપણે એમ થાય કે ભજન, ભજન એટલે શું? સતત નામ સ્મરણ, એનું નામ ભજન. ભજનની બીજી કોઈ વ્યાખ્યા છે? સતત નામ સ્મરણ. અમારે કાલે કોડીનારથી પિનલભાઈ કહેતા કે મહાદેવભાઈ હવે ગમે તે કામ કરતા હોય તો અંદરથી નારાયણ નીકળી જ જાય છે. એમ ના, ખરેખર હવે જપ કરવાનો, અમે કથા સાંભળતો ગમે તો નારાયણ નારાયણ બોલવું નથી પડતું, નીકળી જાય છે. ભગવાનનું નામ લેવું નથી પડતું, નીકળી જાય છે. સતત 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 એક જ ચિંતન, અને એ નીકળી જાય છે. એટલે આવું સાક્ષી ભાવ ઉભો થઈ ગયો. આ જ બ્રહ્મ જ્ઞાન. અહીંયા બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. વિદુર હસ્તિનાપુર જતા રહ્યા. મૈત્રેય અને વિદુરનો સંવાદ અહીં વિરામ થાય છે. 31 અધ્યાયનો ચતુર્થ સ્કંદ ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત અને પંચમ સ્કંદમાં પ્રવેશ. 5મો ખંડ છે એ 26 અધ્યાયનો છે, જેનું નામ છે સ્થાન લીલા, જેમાં પ્રિયવ્રત નામના રાજાની કથા છે. છેલ્લો દીકરો મનુ અને શત્રુપાનો, દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિનું જીવન પૂર્ણ થયું, ઉત્તાનપાદ અને છેલ્લે પ્રિયવ્રત રાજાની કથા. પ્રિયવ્રત રાજાએ પૃથ્વીના વિભાગો પ્રિયવ્રત નામના રાજાએ કર્યા છે. આ બધાની સીમા કોણે નક્કી કરી? એટલા દ્વીપ, એટલી નદીઓ, આ પર્વતો, વન, એની હદ કોણે નક્કી કરી? પ્રિયવ્રત નામના રાજાએ. જેના 10 પુત્રો થયા, એમાં 3 સંન્યાસી બન્યા અને 7 પુત્રોને 7 દ્વીપ ઉપર બેસાડ્યા કે આ ભાગ તમે સંભાળો, આ ભાગ તમે સંભાળો, એમ 7 દ્વીપમાં બેસાડ્યા. એમાં મોટો દીકરો હતો આગ્નિદ્ર, એને જંબુદ્વીપ સોંપ્યો. જંબુદ્વીપ એટલે આપણો એરિયો, યુરોપ અને એશિયા ખંડ. અને એના 9 પુત્રો થયા, એને આ એશિયા ખંડમાં, આપણા જંબુદ્વીપમાં 9 ઉપખંડો બનાવ્યા. કિમ પુરુષ, હરિવર્ષ, ઈલાવૃત, બધાના નામ પ્રમાણે ખંડો બન્યા. અને એમાં એક નાભી હતા,
અને નાભીને ત્યાં ભગવાન ઋષભ પ્રગટ થયા. ઋષભની સ્થિતિ નાનપણથી જેવી હતી. જન્મતાની સાથે એમને આટલો બધો રાષ્ટ્રની પ્રજા પ્રત્યે પ્રેમ હતો અને રાષ્ટ્રની પ્રજા પણ ઋષભદેવને ખૂબ પ્રેમ કરતી. અહીંયા તો એના વિષયમાં લખેલું છે કે આ કેવા હતા. વિદિતા અનુરાગમ આપોર અપ્રકૃતિ જનપદો રાજા. ઋષભને જેટલો પ્રજાએ પ્રેમ કર્યો એટલે બીજા કોઈએ પ્રેમ નથી કર્યો. આપણે એમ થાય કે પ્રજાએ એને કેમ પ્રેમ કર્યો. ઋષભે એટલું બધું સમાજનું કામ કર્યું, રાષ્ટ્રનું કામ એટલું બધું કર્યું. સતત રાષ્ટ્રના કામમાં પોતાના કામનું બધું ભૂલી ગયા. પોતાના 100 પુત્રો ઉત્પન્ન થયા અને 100 પુત્રો ઉત્પન્ન થયા પછી સમાજના કામ કરતા કરતા છેલ્લે એવું થઈ ગયું, આસક્તિ છૂટી ગઈ, ભગવાન તરફ લાગી ગયું. હું તો કહું કોઈને ભગવાનના ભજનમાં લગાડવું હોય તો પેલા એને સમાજના કામમાં લગાડાય. સમાજના કામ કરતા કરતા ભગવાનના કામમાં ક્યારે લાગી જાય ખબર ન પડે. કોઈ કહે કે મારે કંઈક કરવું છે તો કે આવી જા, આપણા સમાજનું કામ કર. ખારવા સમાજનું જેટલું ઉત્કર્ષ થાય એના માટેનું કાર્ય કરતા કરતા ક્યારે ભગવાનમાં લાગી જશે ખબર પણ નહીં પડે. નરથી નારાયણ કી ઓર, એ નર સેવા કરતા કરતા નારાયણના થઈ જાય. એટલે રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષે વિવેકાનંદને કહ્યું કે દર્દી દેવો ભવ. દરિદ્ર નારાયણની સેવા કર. એને ખબર હતી કે આ સેવા કરતા કરતા એનો પ્રોગ્રેસ થઈ જાય છે ને. દર્દી નારાયણની સેવા કરતા કરતા, દરિદ્ર નારાયણની સેવા કરતા કરતા વિવેકાનંદજીની સ્થિતિ એટલી બધી ઊંચી થઈ કે એક દક્ષિણના એક સમુદ્ર તટ ઉપર બેસી ગયા, ધ્યાનમાં હતો. 3 દિવસ સુધી ધ્યાનમાંથી બહાર ન નીકળ્યા. એટલી ઈશ્વર પ્રત્યે પ્રીતિ થઈ ગઈ. છેલ્લે સમાધિમાં, વારંવાર સમાધિમાં જવાના કારણે વિવેકાનંદજીને સંપૂર્ણ આસક્તિ છૂટી ગઈ ને નાની ઉંમરમાં વિવેકાનંદજી આપણી વચ્ચે જ જતા રહ્યા. આનો મતલબ શું? પહેલા એને દરિદ્ર નારાયણની સેવા કરી. એટલે કોઈ પણ ગુરુ એના શિષ્ય તરીકે શિષ્ય બનાવે તો પહેલા એને ભગવાન સાથે ન જોડે. ગુરુ કહે કે તું મારી સેવા કર, ગાયોની સેવા કર, આની સેવા કર, આની સેવા કર. એ લોક સેવા કરતા કરતા સેવા ન કરો તો બ્રહ્મમાં વૃત્તિ ન થાય. સેવા કરવી જ જોઈએ. હું તો કહું અહીંયા તમારે બ્રહ્મ મેળવો હોય તો અહીંયા પંડાલમાં આવીને પણ સેવા કરવી જોઈએ. અહીંયા વેરાવળની કથામાં વર્ષો પહેલા, આ વેરાવળની જ અહીં કથામાં પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી અહીં વેરાવળમાં, કોને ત્યાં કથા હોય ખબર નહીં, પણ વેરાવળમાં કથામાં દાદાજીએ જે ગાદલા પાથરા હતા એ વેરાવળની કથામાં પાથરા. કથામાં વહેલા આવી જાય ને કોઈ શ્રોતાઓ આવ્યો હોય તો શ્રોતાઓના ગાદલાઓ પણ બરાબર પાથરી દે. આવો વિદ્વાન પુરુષ. ભાગવતજીની ટીકાઓ એટલી બધી સંગ્રહિત કરીને ભાગવતજી માટે એટલું બધું લખાણ કોઈએ કર્યું હોય તો હું ગૌરવ સાથે કહી શકું કે ભારતમાં એક જ એવા એક વિરલા પુરુષ હશે, પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી, જેણે અમૂલ્ય સેવા આપી છે. ભાગવતજીની અનેક ટીકાઓ, જે ટીકાઓને આપણે નામ નથી સાંભળ્યા, એને સંગ્રહિત કરી, એને ટાઈપિંગ કરાવીને બહુ મોટા વોલ્યુમોમાં ગુજરાતને ભાગવત નામનો ગ્રંથની ટીકાઓ, અનેક ટીકાઓ આપી. એ બધાના એવો મહાપુરુષ બધાના ગાદલા બરાબર કરે પછી વ્યાસપીઠ ઉપર બેસે. પુષ્ટિ સંપ્રદાયનો જીવ અપરસમાં રહે. એવું રહેવા છતાં પણ એટલા બધા કે મારે ત્યાં જે કથામાં શ્રોતાઓ આવે છે શ્રોતા નથી, મારા માટે ભગવત સ્વરૂપ છે, એવું માનતા. અને એવું માનતા ઋષભદેવે જગતની સેવા કરતા કરતા એટલા બધા ઈશ્વરમય થઈ ગયા કે એને ખબર ન રહી કે એના વસ્ત્ર ઉતારી નીકળી ગયા. દિગંબર થઈને એક ચક્રવર્તી રાજા, એક જેનાથી આખા ખંડનું નામ પડી ગયું, અજનાબ ખંડ જેનાથી નામ પડી ગયું, એવો મહાપુરુષ નીકળી ગયો બધું. અને એ નીકળીને આખી જિંદગી એને ભગવાનનું એટલું મોટું ભજન કર્યું. છેલ્લે તો અજગર વૃત્તિ ધારણ કરી લીધી, પોતાના મળમૂત્રમાં આડોટે. દરેક પ્રકારની સિદ્ધિઓ એની પાસે આવી, એક પણ પ્રકારની સિદ્ધિનો સ્વીકાર ન કર્યો. આકાશ ગમનની સિદ્ધિ, મનોજવ સિદ્ધિ, દૂરદર્શનની સિદ્ધિ, દૂરગ્રહણની સિદ્ધિ, પરકાયા પ્રવેશ સિદ્ધિ, અંતર્ધ્યાન સિદ્ધિ, એક પણ સિદ્ધિ સ્વીકારી નહીં. સિદ્ધિ તરફ પણ ધ્યાન નહીં, એટલું ભજનમાં રુચિ હતી. અને ઋષભદેવે છેલ્લેના દીકરાઓને બોધ આપ્યો છે ને એ બોધ બીજો કોઈ બોધ નહીં. એના બધા દીકરાઓને સમજાવ્યા કે ભગવાનનું ભજન છે એ સૌથી મોટું છે. મનુષ્ય જીવન ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે. અને ભરતનું બધાય અનુગમન કરજો. મોટો ભાઈ ભરત છે એ જેમ કે એમ કરજો. અને ભગવાનના ભજન વિનાનો દિવસ ભોજન વિનાનો જાય તો ચાલશે, પણ ભજન વિનાનો એક પણ દિવસ ખાલી ન જાય, એવું કહ્યું. અમે અમારા ગામમાં આ વખતે
કથામાં અમે બધા એક દિવસ નક્કી કર્યો છે, ભજનનો દિવસ. ભાદરવા મહિનામાં વાછરા દાદાનો મેળો આવે ત્યારે આખું ગામ ભજન કરે, આખું ગામ. વાછરા દાદાના મંદિરે આવીએ અને માળા લઈને માળા કરીને પ્રત્યેક ગામનો વ્યક્તિ મંદિરે દર્શન કરવા એટલે ફરજિયાત એક માળા કરે. એ દિવસ ભજનનો દિવસ તરીકે અમે જાહેર કર્યો. એ દિવસ ભજનનો દિવસ અમારા ગામ માટે. એ દિવસે અમારા ગામના લોકો કોઈ કામકાજમાં ન જાય, ધંધે કમાવા ન જાય, કોઈ પોતાનું દૂધ ડેરી ઉપર દેવા ન જાય, બધું દૂધ વાછરા સમર્પિત કરે. એની ખીર બને ને એ ખીર આખા ગામના લોકો એક જગ્યા પર બેસીને પ્રસાદના રૂપમાં આરોગે, આખું ગામ. મેં કીધું જો એટલું બધું કરતા હોય, એમાં મેળો હોય, યજ્ઞ હોય, એક બાજુ તપે રમતા હોય બધા આનંદ, એક બાજુ છોકરાઓ રમતમાં રમતા હોય, તો મેં કીધું એક વસ્તુ ઘટે એમાં, અને એ છે ભજન. કમસે કમ એક માળા કરીને જ બધા મંદિરથી બહાર નીકળે. દર્શન કરવા તો બધા આવે જ ફરજિયાત. અમારે ભૂવા હતા કે મહાદેવભાઈ, હું ધરારથી લોકોના હાથમાં માળા પકડાવી દઈ કે ફરજિયાત આવ્યો હોય ને માળા કરતી જ જવાની. એક ભજનનો દિવસ નક્કી થાય, એ દિવસે ભજન થાય. હું તો આપ લોકોને પણ કહું કે સાગરપુત્ર ફાઉન્ડેશન ને ખારવા સમાજ પણ એક દિવસ ભજનનો દિવસ નક્કી કરે કે બધા લોકો દરિયાદેવની પૂજા કરવા જાય ત્યારે ખાલી પૂજા કરે નહીં, એક માળા કરે કે અમારું જીવન અમે આપની વચ્ચે રહેવા વાળા છે. દરિયાદેવ, અમે દરિયાનો ખોડો ખૂંદનારા રે ખારવા રામા બેલી, અમે તો તારા ખોડો ખૂંદનારા છે અને આખું જીવન અમે વિતાવશું. જેમ કોઈ દરિયાદેવની પૂજા કરવા જાય ત્યારે આખો ખારવા સમાજ ત્યાં ઊભા ઊભા એક માળા કરે. કમસે કમ દરિયાદેવને એટલું તો કહી શકે કે આખા વર્ષમાં બીજું કઈ નહીં, પણ એક દિવસ હું ઊભા ઊભા તારું તપ કરું છું. 108 નામ સાથેનું, એક માળા સાથેનું. હું તારામાં આવું તો અમને પણ એક આખી માળા મળવી જોઈએ, અમારી બોર્ડ ક્યારે ખાલી ના આવવી જોઈએ. એમ એક ભજનનો દિવસ સાગરપુત્ર ફાઉન્ડેશન પણ નક્કી કરે, ખારવા સમાજ પણ નક્કી કરે, અમારો એક દિવસ ભજનનો દિવસ. આ દિવસે અમે બીજી કોઈ પ્રક્રિયા, આખા દિવસમાં જે પણ કંઈ કામ હોય, કમસે કમ અમે સમુદ્રમાં ઊભા રહીને અમારે એની સાથે જ કામ લેવાનું છે. અમે સાગરના જ પુત્ર છે, તો સાગરમાં નાભી સુધી ઊભા રહીને લોકો તપ કરતા હોય, અમે એક માળા તો કરીએ, એક માળા ખાલી. જગદીશભાઈ બરાબર ને, લખમભાઈ, ફફંડી સાહેબ, એક માળા સાગરપુત્ર ફાઉન્ડેશન પણ કરે. જે દિવસે તમે દરિયાદેવનું પૂજન કરવા જાઓ એ દિવસે નક્કી થાય કે અમારો એ ભજનનો દિવસ, દરિયાદેવની પૂજા, અમારા ભજનનો. પ્રત્યેક વ્યક્તિ, નાના બાળકને પણ ત્યાં દરિયાના કિનારે ઊભા રાખી અને ભજન કરાવે. દરેક સ્ત્રી પણ ભજન કરે, દરેક પુરુષો પણ ભજન કરે, નાના બાળકો, વૃદ્ધો. એ દિવસે મોટી 100 વર્ષની ઉંમરના હોય એ એકવાર તો દરિયે જાય, વંદના કરે. જે રીતે તમારી પરંપરા પ્રમાણે તમે નાળિયેર, ચુંદડી જે અર્પણ કરતા હોય કરો, પણ એક માળા ઊભા થાય દરિયા કિનારે. ત્યારે કહેવાની ઈચ્છા થાય કે તું મારો દરિયો અને કાંઠો એ તું આખો દરિયો અને છાંટો એ તું. તારી નજર છે દર્દનું મલમ. તારી એક નજર પડી જાય તો અમારું ગમે એવું દર્દ હોય એના ઉપરનો મલમ થઈ જાય. એક નજર અમારી ઉપર કરી દે. કમસે કમ એક એવી સદભાવના ઊભી થાય. સાગરપુત્ર ફાઉન્ડેશનના માધ્યમથી ખારવા સમાજના તમામ લોકો સુધી આ મેસેજ પહોંચે. અને એક દિવસે, જે દિવસે દરિયાલાલની પૂજા શ્રાવણી પૂર્ણિમાના દિવસે કરો છો કે રક્ષાબંધન દિવસે, કયા દિવસે? એ શ્રાવણી પૂર્ણિમા, એ રક્ષાબંધનનો દિવસ બ્રાહ્મણો માટે પણ જનોય બદલાવાનો દિવસ હોય. એ દિવસે બ્રાહ્મણ ગમે ત્યાં હોય તો એ દિવસે એ ઋષિઓનું પૂજન કરે. ભરદ્વાજાદ ભારદ્વાજ કશ્યપાદ કશ્યપાન્ને ધ્રુવે કશ્યપોનિર ધ્રુવી વાચો વાગ અંબિન્યા દિત્યાદાદિત્યાની માની શુક્લાની જજુખી વાજસનેયન યાજ્ઞવલ્ક્ય નાખ્યાયંતે. એ ઋષિઓનું પૂજન કરે. એમ અમે ઋષિઓનું પૂજન કરીએ તો સાગરપુત્ર સાગરનું પૂજન કરે. એ દિવસે કમસે કમ એ દિવસે અમે બધા વંશાભ્રમણ કરીએ. અમે એ દિવસે જન્મે બદલાવીને ગાયત્રીનો જપ કરીએ. આમાંથી કોઈ એવો બ્રાહ્મણ ન હોય એ દિવસે ગાયત્રીનો જપ ન કરે, જનોય બદલાવે ગાયત્રીનો જપ કરે. એમ સાગરપુત્ર ફાઉન્ડેશન પણ એ શ્રાવણીના દિવસે દરિયાલાલનું પૂજન કરી દરિયાની સામે જે મંત્ર આપની પરંપરામાં આવતો એ મંત્રનો જપ કરે. અને એવું આ જપ કરનારો તો કર્ણાટકના દેશમાં, એ વેંકટાચલના પ્રદેશમાં આગ લાગી, આગને પણ પોતાની કરી લીધી અને બળીને ભસ્મ થઈ ગયા. આ ઋષભદેવનો દીકરો ભરત હતો મોટો, અને ભરતે પોતાના પિતાજીએ કહ્યું કે ભરત પ્રમાણે તમે જીવન જીવજો બધા ભાઈઓ,
કહ્યું કે મારા પિતા મારા ઉપર એટલો ભરોસો રાખતા હોય તો મારે પણ એવું જ જીવન જીવવું જોઈએ. બધું છોડીને એ પણ જતા રહ્યા. એણે પણ સંન્યાસ લઈ લીધો અને ગંડકી નદી જ્યાં ગોળાકાર વહેતી હતી ત્યાં જઈને જપ કરવા માંડ્યા. એટલું બધું ભજન કર્યું, એટલું બધું ભજન કર્યું. પુલ ઋષિના આશ્રમમાંથી દીક્ષા લઈને ભજન કર્યું છે. પણ એ ભજન રહેતા રહેતા એક વખત એક હરણીનું બચ્ચું, હરણી મરી ગઈ કૂદકો મારીને, નદી ઓળંગવા માટે ગઈ, હરણનું બચ્ચું આવી ગયું. આ જોજો, ભજન કરનારા વ્યક્તિને કરુણા ઉત્પન્ન થઈ. કરુણા ઉત્પન્ન થઈને બચ્ચાને લઈ આવ્યા અને એ બચ્ચાના ચિંતનમાં જેણે એટલા સમય સુધી ભજન કર્યું હોય એને એ ખબર ન રહે કે મારે હરણના બચ્ચામાં ધ્યાન. એટલા સમય સુધી જેણે બધું છોડી અને સંન્યાસ લીધો હોય, જેણે નાભી સુધી ઉભા રહીને ઓમનો જપ કર્યો હોય, જે ઓમ આજે પણ તમે બોલો તમારી બધી આસક્તિ છૂટી જાય, એવી આસક્તિ છોડવા વાળો હરણના બચ્ચામાં ફસાય તો શા માટે ફસાય? કારણ કે એમણે જે સંન્યાસ લીધો હતો, જે કરવું હતું એ પોતાના પિતાજીએ કહ્યું કે તમે ભરત પ્રમાણ બતાવવાનો પ્રયત્ન થાય ત્યારે બાધાઓ બતાવવાનો પ્રયત્ન થાય ત્યારે બાધાઓ વારંવાર આવે. અને એ બાધા આને બતાવવાની ઈચ્છા હતી એટલે એને બાધા આવી હરણના રૂપમાં. એટલે આને કરુણા વહી ગઈ. કરુણાથી એને બચાવવામાં એને એમ થયું કે હું આનું રક્ષણ કરું. ને વારંવાર એ હરણના બચ્ચાને, નાનકડા એવા બચ્ચાને જોઈને સિંહ વારંવાર તાળ આપતો. રાત્રે જાગી જાય કે આ બાળકનું કંઈ થઈ જાય તો એની બાજુમાં સુવડાવે. વારંવાર દરવાજો પેક રાખે, ક્યાંક અંદર ઘૂસી ન જાય. સમિધ લેવા જાય તો પોતાની કાંખમાં લઈને જાય, યજ્ઞ કરે તો કાંખમાં રાખે. એને વારંવાર એક જ ભય, સિંહની વારંવાર તાળો સંભળાય. અને એ તાળ સંભળાવાના કારણે એને એવું થયું કે હવે તો મારે આનું. એટલે ભગવાને વાતાવરણ એવું ઊભું કર્યું કે આ માણસ એટલા સમય સુધી સતત કોઈ દિવસ મૃગના બચ્ચાને લઈને થોડો ફરે, પણ એવી સ્થિતિ ઊભી કરી દીધી. તમારા જીવનમાં પણ એવી સ્થિતિ નિર્માણ થઈ જાય કે તમારે ન કરવું હોય તો કરવું પડે. પરિસ્થિતિ જેવી બધી થઈ જાય તમને કે ભાઈ દીકરાની સગાઈ ક્યાંય થતી ન હોય, અને સગાઈ ન થતી હોય ને બરાબર કેટલી જગ્યાએથી ના આવી ગઈ હોય, કોઈ આવતા જ ન હોય, છોકરો પણ 32 વર્ષનો થઈ ગયો હોય, સગાઈ ન હતી, પછી વેવાઈને ત્યાં જાય. વેવાઈને કે ભાઈ જોવા જાય, બધું ગમી ગયું હોય અને કહે કે તમે ચા નથી પીતા? બોલો કે નહીં. ઓહો, તો આપણે થોડું જામશે. તો એમ થાય કે લાવો ની ચા પી લો. ત્યારે એવું થાય કે લાવો, તમે એવી પરિસ્થિતિ નિર્માણ થાય ચા ન પીવા વાળાને પણ ચા પીવી પડે. મારા એક મિત્ર હતા. મારા મિત્રએ લગ્ન કર્યા અને એમને એવું હતું કે 6 મહિનામાં છૂટું થઈ જશે. પહેલેથી કહી દેવામાં આવ્યું હતું એક સંતે કે તારું 6 મહિનામાં છૂટું થઈ જશે. આને એ છૂટું ન થાય એના માટેના સ્થિતિઓ નિર્માણ થઈ. એના શ્રીમતી કે મને તમારી ચોટી નથી ગમતી, એને કાપી નાખી. કે તમે ધોતી જબો પહેરો, મને નથી ગમતા, એ પેન્ટ શર્ટ પહેરવા માંડ્યા. કે તમે આ કર્મકાંડ કરો, મને નથી ગમતું, સ્કૂલમાં ભણાવવા માંડ્યા. આ વાસ્તવિકમાં સત્ય ઘટના છે. એમાં ફસાઈ ગઈ. સ્થિતિ નિર્માણ શા માટે આવી થઈ? કે એને દેખાવ માટે ભગવાનનું ભજન કર્યું હતું કે મારા પિતાજી મારી ભરોસે, મારે બતાવવું પડે કે હું આવો ભજન. એને અંદરથી ભજનની ઈચ્છા નહોતી, દેખાવ માટે પણ ભજન કર્યું. એટલે મૃગમાં ફસાણો. છેલ્લે એનું ચિંતન કરતા કરતા છેલ્લે એને મૃગ જ બનવું પડ્યું છે.